આંધળે બેરું કૂટાય છે અને વાતનું વતેસર થાય છે। ગોંડલમાંથી ગુમ થયેલા યુવકની હવે લાશ મળી છે, તેના કારણે માહોલ ગરમાયો છે। રાજનેતાઓ કૂદી પડ્યા છે, કારણ કે આખી ઘટનામાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનો ઉલ્લેખ થઈ રહ્યો છે। પણ રાજકોટ પોલીસે જે તપાસ કરી તેમાં જે તથ્યો બહાર આવ્યા તે કંઈક જુદા છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગોંડલની। ઘટના એવી છે કે ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયેલા રતન ચૌધરી તારીખ 6 માર્ચના રોજ રાજકોટના એસપી હિમકરસિંહ પાસે પહોંચે છે અને એક અરજી આપે છે। તેમનો આરોપ એવો હતો કે ગોંડલ પોલીસ તેમને મદદ નથી કરી રહી। તેમની ફરિયાદ એવી હતી કે તારીખ 2 માર્ચના રોજ રાત્રે 11 વાગે તેમનો પુત્ર ઘરે નહીં આવતા તેમણે પોતાના પુત્રને મોબાઈલ ફોન કર્યો, ત્યારે તે ફોન પુત્ર રિસીવ કરતો નથી, પણ ત્યાં આવેલા હનુમાન મંદિરના એક પૂજારી આ ફોનને રિસીવ કરે છે અને એવું જણાવે છે કે તમારો પુત્ર આ મોબાઈલ ફોન મૂકીને જતો રહ્યો છે। એટલે રતન ચૌધરી પોતાના દીકરા રાજકુમાર ચૌધરીને શોધવા માટે હનુમાન મંદિર આવે છે। ત્યારે રતન ચૌધરીને પોતાનો પુત્ર રાજકુમાર મંદિરના ચોગાનમાંથી જ મળે છે, પણ પિતાને જોતા રાજકુમાર નારાજ થાય છે, ગુસ્સે થાય છે અને પિતાને ઠપકો આપવા લાગે છે કે મને શોધવા માટે તમારે અહીંયા સુધી આવવાની જરૂર નહોતી। પિતાને ખબર હતી કે પુત્રની માનસિક સ્થિતિ બરાબર નથી, એટલે તે તેને ઠપકો આપી ઘરે આવવાનું કહે છે। રાજકુમારની મોટરસાઇકલ ઉપર પિતા પણ બેસી જાય છે, પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાને કારણે રાજકુમાર ગુસ્સામાં પોતાનું બાઇક અત્યંત ઝડપથી ચલાવી રહ્યો હતો। એટલે પાછળ બેઠેલા પિતા રતન ચૌધરી વારંવાર પોતાના દીકરાને બાઇક ધીમું રાખવાનું કહેતા હતા, પણ તે માની રહ્યો નહોતો। આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે રતન ચૌધરી પોતાના દીકરાને આદેશ આપે છે કે જો તારે આ પ્રકારે ઝડપથી બાઇક ચલાવવું હોય તો મને અહીંયા ઉતારી દે। એટલે રાજકુમાર પોતાનું બાઇક ત્યાં ઊભું રાખે છે અને પછી ફરી વખત ત્યાં બંગલાની બહાર રતન ચૌધરી અને રાજકુમાર ચૌધરી વચ્ચે ઝઘડો થાય છે। આ દરમિયાન આ રાજકુમાર ચૌધરી જે યુવક છે તે પોતાના પિતાને કહે છે કે મારે ગણેશ ગોંડલને મળવું છે, એમ કહી તે જયરાજસિંહ જાડેજાના બંગલામાં દાખલ થઈ જાય છે। પિતાને ખબર નથી પડતી કે શા માટે પોતાનો પુત્ર ગણેશ ગોંડલને મળવા માગે છે, એટલે તે થોડીવાર બંગલાની બહાર રાહ જુએ છે, પણ પુત્ર બહાર નહીં આવતા તે પોતે બંગલામાં જાય છે અને બંગલામાં જાય છે ત્યારે જુએ છે કે કેટલાક અજાણ્યા માણસો, એટલે કે ત્યાંનો સિક્યુરિટી સ્ટાફ અને રાજકુમાર માથાકૂટ કરી રહ્યા હતા। રાજકુમાર આગ્રહ કરી રહ્યો હતો કે મારે ગણેશ ગોંડલને મળવું છે અને સિક્યુરિટી ગાર્ડ તેને અંદર જતા રોકી રહ્યા હતા। આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી થાય છે, મારામારી થાય છે। ત્યારે રતન ચૌધરી સિક્યુરિટી ગાર્ડને સમજાવે છે કે પોતાના પુત્રની માનસિક સ્થિતિ સારી નથી, તે તેને ઘરે લઈ જવા તૈયાર છે, એટલે તેને છોડી મૂકવામાં આવે છે અને રતન ચૌધરી પોતાના પુત્ર રાજકુમારને લઈને ઘરે પહોંચે છે। ગોંડલની અંદર આ પિતા પુત્ર અલગ અલગ મકાનમાં રહે છે। બંનેના મકાન વચ્ચેનું અંતર લગભગ 200 મીટરનું છે। આમ પિતા અને પુત્ર અલગ અલગ જઈને સૂઈ જાય છે। તારીખ 3ના રોજ જ્યારે સવારે રતન ચૌધરી ઉઠે છે અને પોતાના પુત્રને ઘરે જાય છે ત્યારે જુએ છે પુત્રનો મોબાઈલ ફોન ઘરમાં જ હતો, પણ પુત્ર નહોતો। આ અગાઉ પણ રાજકુમાર અનેક વખત આ પ્રકારે ઘર છોડી ગયો હતો, એટલે પિતા તેને શોધવા નીકળે છે। 2 દિવસ સુધીની રજળપાટ પછી જ્યારે રાજકુમાર મળતો નથી ત્યારે પિતા રતન ચૌધરી ગોંડલ પોલીસમાં પહોંચે છે, એક અરજી આપે છે અને પોલીસને વિનંતી કરે છે કે મારો દીકરો ગુમ છે, મને મળતો નથી। જે રાજકુમાર છે તે યુવાન છે, સગીર વયનો નથી, એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે તેની ગુમ થયાની ફરિયાદ નોંધી પોલીસ તપાસ કરી રહી હતી। પણ પિતા રતન ચૌધરીને એવું લાગે છે કે પોતાને ન્યાય નથી મળી રહ્યો, એટલે તે એક અરજી લઈને રાજકોટ પહોંચે છે અને રાજકોટના એસપી હિમકરસિંહને આ અરજી આપે છે। એસપી હિમકરસિંહને અરજી મળ્યા પછી તેમણે તરત લોકલ ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ કરી અને
ગુમ થયેલા રાજકુમારને શોધવાનો આદેશ આપ્યો, કારણ કે આખી ઘટનામાં જયરાજસિંહ જાડેજા આડકતરો ઉલ્લેખ હતો, કારણ કે છેલ્લે તે તેમના ઘરમાં ગયો હતો, ત્યાં તેને મારવામાં આવ્યો હતો એવો આરોપ પિતાનો હતો અને પછી પોતાનો પુત્ર ગુમ થઈ ગયો છે. પિતાએ ટેલિવિઝન ચેનલોને એવું પણ કહ્યું હતું કે મારા પુત્રના ગુમ થવા પાછળ ક્યાંક ને ક્યાંક આ લોકો જ જવાબદાર છે. આખી ઘટના પછી રાજકોટ એલસીબી હરકતમાં આવે છે, સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરે છે. ત્યારે ઘટના એવી બહાર આવે છે કે 2 તારીખે 11 વાગે જ્યારે પિતા પુત્ર ઘરે પાછા ફરે છે, અલગ અલગ રૂમમાં જઈને સૂઈ જાય છે અને પછી રાતના 2 વાગે સીસીટીવી ફૂટેજના પુરાવા પ્રમાણે રાજકુમાર ચૌધરી એકલો પોતાના ઘરની બહાર નીકળે છે અને તે પણ ઉઘાડા પગે ચાલતો ચાલતો રાજકોટ હાઈવે તરફ જાય છે. એલસીબીએ એક પછી એક સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે તે ચાલતો ચાલતો હાઈવે ઉપર નીકળ્યો અને તેનું છેલ્લું લોકેશન સાપર પાસે જોવા મળ્યું હતું અને વિડીયોમાં જોઈ શકાય છે કે તે ઉઘાડા પગે ચાલી રહ્યો છે. તેની ચાલ અને તેની મનોદશા બરાબર નથી, પણ સાપર પછી તે ટ્રેક થઈ રહ્યો નહોતો. આ દરમિયાન મામલો ગરમાયો અને મામલો એવો ગરમાયો કે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે આખી ઘટનાને માટે જયરાજસિંહ જાડેજા બાહુબલી છે તેવું કહી સીબીઆઈ તપાસની માગણી કરી. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ મુદ્દે ગૃહમંત્રીને એક પત્ર લખી વિધાનસભામાં આ પ્રશ્ન પૂછવાની મંજૂરી માંગી. આમ મામલો રાજકીય બનતો ગયો, કારણ કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું નામ સંકળાયેલું હતું એના કારણે. આમ પોલીસ તપાસ કરી રહી હતી, પણ સાપરથી તપાસ અટકી જતી હતી, કારણ કે રાજકુમાર સાપર પછી ક્યાં ગયો કોઈને ખબર નહોતી. આખા જ વિડીયો ફૂટેજ છે તે તમામ વિડીયો ફૂટેજની અંદર તે એકલો જતો જણાય છે. આમ તેનું કોઈ અપહરણ કર્યું હોય, તેને કોઈ ઉપાડી ગયું હોય તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નહીં. આ દરમિયાન આ ટીમ તપાસ કરી રહી હતી ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળે છે કે હાઈવે ઉપર તારીખ 4ના રોજ એક અકસ્માત થયો હતો અને એક મૃતદેહ મળ્યો હતો, જે વાહન અકસ્માતમાં આ માણસ માર્યો ગયો હતો, પણ આ મરનાર કોણ છે તેની ખબર નહોતી, એટલે તેનો મૃતદેહ રાજકોટ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. 9મીના રોજ આ અંગે રાજકુમારના પરિવારને જાણ કરતા તેના બહેન બનેવી રાજકોટ હોસ્પિટલ આવે છે અને અજાણ્યો મૃતદેહ બતાડતા તે ઓળખી બતાડે છે કે આ અમારો ભાઈ રાજકુમાર જ છે. આખો મામલો રાજકીય હતો, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા હતા, એટલે રાજકોટ પોલીસે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરાવી લીધું છે. પણ આ ઘટનાના તાર અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જાડેજા પરિવાર સાથે ક્યાંય સંકળાયા નથી, પરંતુ આખી ઘટનાને એવી રીતના રજૂ કરવામાં આવી અથવા એવી રીતના જોવામાં આવી કે જયરાજસિંહ જાડેજા સાથે કોઈ અંગત દુશ્મનાવટ હોવાને કારણે આ યુવાન ગુમ થયો હતો અને પછી તેની સંદિગ્ધ હાલતમાં લાશ મળી તેવું ચિત્ર ઊભું થયું. પણ પોલીસે જે વાસ્તવિકતા શોધી કાઢી છે તે કંઈક જુદી છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.